તો આ તરફ મહેસાણામાં પણ ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ચાલ્યું છે। કસ્બા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડિમોલેશન, 70થી પણ વધારે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। મુખ્ય રોડની બંને સાઈડ ઉપર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા હતી, જેથી મુખ્ય રસ્તા ઉપરના દબાણો દૂર કરાયા છે। 70થી પણ વધારે પાકા બાંધકામો તોડી પાડી દેવાયા, જેમાંથી મોટા ભાગની ચિકન શોપ હતી। મચ્છી માર્કેટ અને ચિકન શોપને તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો। મહેસાણાના કસ્બા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હું આપને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। મહેસાણાનો આ કસ્બા વિસ્તાર છે, જ્યાં પાકા દબાણો હતા, જે દુકાનો હતા, તમામ દુકાનો હાલ તોડવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે ને જે રીતે જીસીપી સાથે અહીંયા કામગીરી કરવામાં આવી છે। દુકાનો છે તે પાડવામાં આવી છે। તમામ આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક જે દબાણો હતા, મુખ્ય રોડ ઉપર હતા દબાણો, તે દૂર કરવામાં આવે છે। મારી સાથે નગરપાલિકાના અધિકારી છે, તેમનાથી વાત કરીશું। સાહેબજી, અત્યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા, શું કહેશો? ચાલુ જ છે દબાણ દૂર કરવાની કામગીરી, કોર્પોરેશનની કામગીરી ચાલુ જ છે। અત્યારે કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે? 30-35 જેવા દબાણ દૂર થયા સાહેબ। કેટલા દબાણો? 30-35 જેવા તો થયા છે। તો 30થી 35 દબાણો દૂર કરવામાં આવ્યા છે। અહીંયા મોટી સંખ્યાની પોલીસ કાફલો પણ હાલ જોવા મળ્યું છે। આપણે આ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો, અહીંયા અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક પહોંચ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ જે પહોંચ્યા છે ને જે આ વિસ્તારના દબાણ હતા પાકા, તેને દૂર કરવામાં આવી જશે। મુખ્ય રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક આ પ્રકારે દબાણો હતા અને આ તમામ દબાણો દૂર કરવામાં આવે છે। મારી સાથે મહાનગરપાલિકાના અધિકારી છે। સાહેબજી, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને કયા પ્રકારના દબાણો દૂર કરાય છે? દબાણો જે રસ્તાની બંને સાઈડ જે દબાણો હતા, અવર જવરમાં લોકોને ભીડ પડી રહી હતી, એવા અમે 72 લોકેશનો આઈડેન્ટિફાઈ કર્યા છે અને સાંજ સુધી આ કામ કરવાના છે। સર, ખાસ કરીને પાકા દબાણો કેટલા છે ને આ તમામ જે દબાણો કઈ રીતે દૂર કરવામાં આવે છે? જે દબાણો છે બધા પાકા દબાણો છે અને બધી દુકાનો છે। કાચા દબાણો એવા કંઈ છે નહીં, અહીંયા જેટલા છે એટલા પાકા છે। તો આપ સમજી શકો છો કે અહીંયા મોટા પ્રમાણની પાકા દબાણો હતા, તમામ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। હારુના કોરી, એબીપી મહેસાણા।